જો હમણાં મેં તમને અમુક સિમ્પ્લિફાઈ કરતા પહેલાં શીખાવી દે. સિમ્પ્લિફાઈ એટલે આપણે સ્ક્વેર તો લખેલા જ છે ને. 5 સ્ક્વેર કેટલો આવે તમને ખબર છે ને? કેટલો આવે 5 સ્ક્વેર? અને જો મેં આવી રીતના લખું તો 3 બ્રેકેટમાં 5 સ્ક્વેર, આનો આન્સર શું આવે? 125. નહીં, મેં આ વસ્તુ જે બી લખ્યું છે ને આનું ફાઇનલી સિમ્પ્લિફાઈ કરીને આન્સર શું આવશે? જો આનું સિમ્પ્લિફાઈ આવી રીતના થાય, પહેલા 3 એમ જ લખવાનું ને 5 નો સ્ક્વેર આપણે લખવું 25 અને 25 ને 3 નું મલ્ટીપ્લાય કરવા. ક્યાં તો અમુક વાર છે ને આનું સિમ્પ્લિફાઈ મેં આવી રીતના બી લખું 3 અને 5 સ્ક્વેર, અને અહીંયા બંને જગ્યાએ સેમ જ લખ્યું છે મેં. તો 3 5 સ્ક્વેર એટલે 5 into 5 ને, તો 3 into આનું મલ્ટીપ્લાય 25 આવશે અને પછી આવ્યું આ 75. એટલે આવ્યું આ બી રાઈટ છે, આ બી રાઈટ છે, બંનેમાં સેમ આન્સર જ છે. પણ અમુક વાર છે ને તમે લોકો આવું કરી મૂકે ને, તમે લોકો નહીં કરે પણ તમારાથી બી કદાચ ભૂલ થવાના ચાન્સ છે. તમે પહેલા 3 નું 5 સાથે મલ્ટીપ્લાય કરી દે 15 અને 15 નો સ્ક્વેર કરે, આનો આન્સર રોંગ આવશે. આમાં કેમ આન્સર રોંગ આવે? કેમ કે સ્ક્વેર ખાલી 5 નો છે, 3 નો સ્ક્વેર નહીં મળે. આપણે છે ને અહીંયા આગળ સિમ્પ્લિફાઈ કરવાનો હોય ને એમાં ધ્યાન રાખવા પડે. જો 15 સ્ક્વેર લખે પછી તો એકચ્યુઅલી આ રોંગ થઈ ગયું, અને મેં આગાડી કરું જ નહીં. 15 સ્ક્વેર કેટલું આવે? આ તો નહીં આવે ને, અને જેટલું બી આવતું હોય પણ 15 સ્ક્વેર લખે તો એમાં ભૂલ છે. 15 સ્ક્વેર ક્યારે થાય ખબર? 3 નો બી સ્ક્વેર અને 5 નો બી સ્ક્વેર. તો 3 નો સ્ક્વેર કેટલો આવે? 9. અને આનો સ્ક્વેર 25, અને 25 ને 9 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 25 into 9 તે 175. તું દુકાનવાળો છે, દુકાનવાળો તું. હરખું કરો જલ્દી. 20 તમે મનમાં વિચારો નહીં. 25 પૈસા લખવાનું બી નહીં મળે. 25 નું ટેબલ તો આવડે કે નહીં? 25 50 75 100. 25 નું ટેબલ થોડું ઇઝી છે. 25 1 ઝા, 25 2 ઝા, 25 3 ઝા અને 25 4 ઝા. આટલું તો આવડે ને? 25 1 ઝા, 25 2 ઝા, 25 3 ઝા, 25 4 ઝા. પછી 25 5 ઝા, 25 6 ઝા, 200. આમાં ફરક શું છે? ખાલી 100 એડ કર્યા છે આમાં, પછી 225 આવશે, 250 આવે. 25 ટાઈમ્સ આવ્યું, પછી આગળ બી લખવું હોય તો લખાય ને. આ વસ્તુ તમારે માઇન્ડમાં વિચારવાનું. મેં અહીંયા લખ્યું છે કેમ કે તમને દેખાય એટલા સારું. તમે એમ માઇન્ડમાં નહીં વિચારી શકો, પણ અહીંયા લખેલું છે હવે તો દેખાય ને. આપણે શું કરવાનું હતું? 25 into 9 કરવાનું હતું. કયો આન્સર આવશે? આયરવા 25 9 આયરવા છે. તો 25 9 એટલે શું છે? આ 15 સ્ક્વેર છે ને. જો એકચ્યુઅલી 15 સ્ક્વેર આમાં કેટલો હતો? 225. પણ આયરવા રોંગ હતું. 15 સ્ક્વેર છે ને, આવું કરે ને ત્યારે આવશે. એટલે આ રાઈટ છે, બધું રાઈટ છે, ખાલી એક વસ્તુ રોંગ છે. અને આ બી તમારા નોટબુકમાં લખવાનું છે ને, આવી રીતના ક્રોસ કરી મૂકજો, એટલે તમને ખબર પડે કે આવી ભૂલ થવાના ચાન્સ છે, તો પછી ભૂલ થવાની જોઈએ. હવે મેં બીજું વસ્તુ લખું. પોલિનોમિયલને છે ને નોર્મલી પોલિનોમિયલ ઇઝ ડિનોટેડ બાય, હું કહી દઉં, ખાસ કરીને px લખે. p એટલે પોલિનોમિયલનો p હોય, અને x એટલે x ના ફોર્મમાં. x ના ફોર્મમાં કોઈ પોલિનોમિયલ તમને ખબર? 2x + 5, 2x 7x સ્ક્વેર + 4. તો x વાળી જે બી પોલિનોમિયલ હોય ને તેને ખાસ કરીને px લખે. ખાસ કરીને એટલે px જ લખે દર વખતે, પણ કોઈક વાર કંઈ નહીં લખેલું હોય. જો y વાળી હોય તો p of y, અને એકચ્યુઅલી p of y કહેવાય, પોલિનોમિયલ ઓફ y. ને જો z હોય તો z લખેલું હોય, t વાળી હોય તો t લખેલું હોય. તો બસ આવી રીતના પોલિનોમિયલ ડિનોટ થાય. હવે
મેઇન ટોપિક આવ્યો આ છે ઝીરોસ ઓફ પોલિનોમિયલ. ઝીરોસ ઓફ પોલિનોમિયલ એટલે પોલિનોમિયલ में ये લખી દે px. તો આમાં છે ને આપણે x ની એવી વેલ્યુ કે જે પોલિનોમિયલની વેલ્યુને 0 બનાવી દઈ તેને એનો 0 કહેવાય. સમજ પડી કે મેં શું કીધું? x ની એવી વેલ્યુ જે પોલિનોમિયલને 0 હા, x ની એવી વેલ્યુ કે જે પોલિનોમિયલને 0 બનાવી દઈ. સપોઝ મેં લખી દે અહીંયા x ની એટલે જે બી વેરિયેબલ હોય ને તે લેવાનું છે. અહીંયા મેં x રાખ્યો તો x, જો y રાખે તો y લેતા, z રાખે તો z લેતા. તો એ મેં લખી લેમ x ની એવી વેલ્યુ જેનાથી px એટલે પોલિનોમિયલની વેલ્યુ px એટલે એ વાત શોર્ટમાં મેં પોલિનોમિયલ લખ્યું છે ને, પોલિનોમિયલને શોર્ટમાં આવી રીતે લખું પોલિનોમિયલ ઓફ x 0 થાય. સપોઝ આ એરિયા પોલિનોમિયલ છે, અહીં મેં લખી લઉં px. તો મેં એકચ્યુઅલી પહેલાં છે ને આની કોઈ બી વેલ્યુ અલગ અલગ વેલ્યુ મૂકીને ચેક કરું. જો એક્સના બદલે 1 મૂકો તો શું આવે? એક્સના બદલે 1 મૂકે ને તો અહીંયા બી આ લખાશે p1. એટલે પોલિનોમિયલની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે x = 1 હોય ત્યારે. તો કેટલું આવશે અહીંયા? 1 + 7. એક મિનિટ. આવી રીતના આપણે બહુ બધી વેલ્યુ મૂકીને ચેક કરવા પડે. 2 + 7 કરે તો 9 આવશે. પછી મેં ડાયરેક્ટ 5 મૂકું તો 5 + 7 કેટલા આવે? 14. હા, તો સિનિયર કેજીમાં મોકલી દેમ તને મેં. 12. જો x ની વેલ્યુ 7 રાખે તો p7. આનો આન્સર કેટલો આવશે? x + 7 છે ને, તો 7 + 7 14. આપણને શું જોઈએ ખબર? x ની એવી વેલ્યુ કે જેનાથી px 0 થઈ જાય. તો 0 ક્યારે આવશે? અહીંયા તો 7 8 આવ્યો, 9 આવ્યો, 12 આવ્યો. 0 ક્યારે આવે? અહીંયા 0 આવે એવી વેલ્યુ જોઈએ. On campus આપણે for example again be positive number લખું ને તો હા, એમ તો નંબર જો ફાઇન્ડ કરવાની મેથડ બી છે, પણ હમણાં મેં તમને એમ જ રેન્ડમલી કોઈ બી નંબર લઈને ટ્રાય કરાવ્યા કરું. જો આપણે p -7 રાખીએ તો -7 + 7 0 થઈ જાય ને. તો આ આયરુઆ લખ્યું ને એના પરથી આપણને ખબર પડે કે આ વેલ્યુ -7 આ પોલિનોમિયલનો 0 છે. ક્યાં લખું મેં? અહીં લખી દે -7 is 0. જો આ 0 લખ્યું છે, જો 2-3 વેલ્યુ હોય તો આપણે ઝીરોસ બહુવચન, એક વચન ને બહુવચન ખબર પડે ને. -7 is a 0 of px. એટલે આ એરિયા વેલ્યુ આ પોલિનોમિયલનો 0 છે, કેમ કે એ વેલ્યુ આપણે આમાં મૂકી તો આન્સર 0 આવ્યા કરે. હવે આપણે આ બધું ટ્રાય નહીં કરવું હોય તો કેવી રીતના કરવાનું? તો હું કરવાનું એ મેં કહેતો હતો કે પોલિનોમિયલ પહેલાં લખવાની જે અહીંયા લખેલી છે, અને આવી રીતના આટલા બધા નંબર ટ્રાય નહીં કરવા હોય ને આપણે ડાયરેક્ટ આનું ઝીરોઝ ફાઇન્ડ કરવાનું, તો આના બદલે તમારે પહેલાં જ 0 લખી દેવાનું. px ની વેલ્યુ 0 થવા જોઈએ ને, તો મેં px ની વેલ્યુ પહેલાંથી જ 0 લખી દીધી. પણ સર એવું કરીએ તો px = x ની વેલ્યુ લખવાની ને. હા, તો x ની વેલ્યુ અહીંયા લખીને ટ્રાય કરીએ ને આપણે. ડાયરેક્ટ -7 કેમ લખ્યું? કેમ કે આયરુઆ છે ને પોલિનોમિયલ એકદમ ઇઝી, એટલે જલ્દી ખબર પડી જાય. પછી આના બદલે બીજી બધી આવે ને 2x² + 5x મોટી પોલિનોમિયલ આવે તો ત્યારે ભારે પડે. આપું પહેલાં આયરુઆ બતાવી દે. જો આમાં આના બદલે 0 લખ્યું છે અને x + 7. હવે x ની કઈ વેલ્યુ? x ના પેલી બાજુ x ની આયરુઆ +7 ના સાઈડ લઈ આવું ને, તો -7. એટલે x = -7 આવ્યું. આના પરથી ખબર પડે કે -7 is a 0 of px. જો આમાં બી છેલ્લે કન્ક્લુઝન જ હતું ને, -7 is a 0 of px. આમાં બી એક છે -7 is a 0 of px. પણ -7 ફાઇન્ડ કેવી રીતના કરવાનું? તમે આટલા બધા નંબર મૂકીને ફાઇન્ડ કરો તો કયો નંબર? તને આ મેથડ ઇઝી લાગે? હવે તને મેં આ બાજુ બીજો કોઈ સવાલ આપું.
px ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 7 આનું ઝીરો શું આવે? હા px ઇક્વલ ટુ 3x પ્લસ 7 એનું ઝીરો શું આવે? એનું 0 ખબર પડે તો કહેજે. x ના બદલે એવી કઈ વેલ્યુ મૂકે કે જેનાથી આની વેલ્યુ ઝીરો થઈ જાય? આમાં તો તમને ઇઝીલી ખબર પડી ગઈ કે x ની વેલ્યુ 1 2 3 તો ડાયરેક્ટ કે ડાયરેક્ટ -7 મૂકવું. -4 હા તો -4 મૂકે તો શું થાય? જો p x ની વેલ્યુ -4 મૂકે તો શું થાય? 3. -4 હા પછી પ્લસ તો પેલું પ્લસ માઈનસ અરે આ -12 થાય. આનો આન્સર આવ્યો -5. 0 થોડી આવતો છે. તો એ સવાલ પૂછ્યા કરું કે x ના બદલે -4 મૂક્યું તો 0 નથી આવ્યું. તો કઈ વેલ્યુ મૂકે જેનાથી આવ્યું 0 આવે? ઇઝીલી નહીં ખબર પડે હે આમાં. 6 મૂકે તો હોની આવે p6 એટલે આવ્યું 3 × 6 તો -6 બોલ તું. 3 -6 + 7 આનો આન્સર કેટલો આવશે? -18. આ બી ખબર પડે હવે કેટલો આવશે હવે આનો આન્સર? 0 તો નહીં જ આવે ને, -11 આવે. તો 0 ક્યારે આવવાનો? મેં ક્યાં કરું કે તમને આમાં એરિયા મેથડ ઇઝી લાગી કે ભાઈ ડાયરેક્ટ -7 મૂકો, પણ બધામાં ઇઝી નહીં લાગે. આમાં તમે x ની કેટલી વેલ્યુ મૂકીને ટ્રાય કરો તો આના પરથી ઝીરોઝ ફાઇન્ડ કરવાનું. કેટલી વેલ્યુ આવી રીતના ઇઝીલી નહીં આવે કેમ કે આ -4 6 -6 એટલી જ થોડી વેલ્યુ છે. 4 ને 5 ના વચમાં કેટલી વેલ્યુ આવે ખબર છે ને? તો પછી 4 ને 5 ના વચમાં બહુ બધી 4.1 4.2 ફ્રેક્શનમાં હો નંબર આવે, રેશનલ નંબર, ઇરેશનલ નંબર, એટલે રિયલ નંબરમાં બધા જ આવી જાય. તો મેં તમને આવી રીતના ફાઇન્ડ કરવા કેમ px ઇક્વલ ટુ જોઈ લો પોલિનોમિયલ પહેલા લખી છે આપણે. પોલિનોમિયલના બધે પહેલાથી જ 0 રાખી દેવાનું જેવી રીતના અહીંયા કર્યું. પોલિનોમિયલ px ના બદલે આપણે પહેલાથી જ 0 મૂકી લીધું છે. તો હવે આના પરથી આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવું અને અહીંયા બી 0 પહેલાથી જ મૂક્યું. હવે x ની વેલ્યુ કેવી રીતના આવશે? પહેલા +7 આ સાઈડ આવશે તો -7 ઇઝ ઇક્વલ ટુ 3x. હવે x ની વેલ્યુ સારું શું કરવાનું? x ની વેલ્યુ છે આ 3x ની વેલ્યુ છે ને, -7 3x ની વેલ્યુ છે. આપણને ખાલી x ની વેલ્યુ જોઈએ તો અહીંયા 3x હતું પણ 3 અહીંયા નહીં લખવાનું, આ બાજુ ડિવાઈડમાં. તો x ની વેલ્યુ આવી. તો આના પરથી ખબર પડે -7/3 ઇઝ 0 of px. તો આ 0 છે એ તમને આવી રીતના જ ખબર પડે. આવી રીતના -4 -6 કેટલી વેલ્યુ મૂકવું. હવે આ જો નંબર ખબર પડી છે ને, આ નંબર તું વિચારી શકતે? કદાચ તું કહે કે આમાં વિચારી લઈ, પણ આના કરતા બી હેવી ઇક્વેશન આવી. ઇક્વેશન તો નહીં કહેવાય, પોલિનોમિયલ કહેવાય. કઈ પોલિનોમિયલ બહુ મોટી આવી ગઈ તો વિચારવાનું ભારે પડે. અરે ગમે તેવું આવી જાય કે નહીં, x5 + 4x કે ગમે તે આવી જાય યાર. અહીંયા લખી દે √7 તો દર વખતે આવી રીતના કરવાનું. કેટલા નંબર ટ્રાય કરે? આ તો થોડું હજી ઈઝી છે. √7 કેવી રીતે થાય? મોટું થાય ને ભાઈ બધું થાય. હમણાં આયરવા 0 છે, વેરીફાઈ કરી દે અહીંયાથી. જો આ વેલ્યુ મૂકી, આ વેલ્યુ મૂકી, 0 તો નહીં આવ્યું ને. આ વેલ્યુ મૂકે તો 0 આવી જાય ને હવે, કેમ કે એનું 0 છે તો આવી જવું જોઈએ. તો આપણે અહીંયા મૂકવાનું p -7/3. તો x ના બદલે એવું મૂકવાનું છે ને 3. આના પરથી પહેલા 3 તો લખવાનું છે. x ના બદલે શું મૂકવાનું? -7/3. અહીંયા શું લખવાનું બીજું? +7. તો થઈ ગયું ને, આ 3 કટ, -7/2 અને આ +7, 0 આવી ગયું. એટલે જો આવી રીતના વેલ્યુ ખબર પડતા બહુ વાર લાગે. એટલે તમારે ઝીરોઝ ફાઇન્ડ કરવો હોય ને તો આવું કરવાનું કે પહેલા જ આ px = 0 મૂકી દેવાનું, પછી વેલ્યુ ફાઇન્ડ કરી દેવાની. આવી રીતના બી ખબર પડે, પણ -4 -6 કેટલી તમે ટ્રાય કરવાના. અહીં મેં સ્ટેટમેન્ટ લખી દેમ કે આ -7/3
ઇઝ અ ઝીરો ઓફ px. લખેલું તો છે સર. તું આટલા બધા સવાલ અહીંયા પૂછ્યા કરે તો સ્કૂલમાં તું કંઈક શું કર્યું હોય? ચાલ કંઈ નહીં લખી લો. સર ફોટો ફોટો નહીં લખવાનું છે ભાઈ. પ્લીઝ